વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. ગાઈઝ, આજે મેં બ્લોગ છે ને કારમાંથી સ્ટાર્ટ કર્યો છે કેમ કે અમે લોકો જઈ રહ્યા છે બહાર અને અહીંયા છે રીતિ, હેલો, અહીંયા છે મમ્મી, હેલો, અને આ બાજુ છે પપ્પા અને વર્ધન, હાય, અહીંયા છે મન. સો ગાઈઝ, અમે લોકો અત્યારે બેઝિકલી જઈ રહ્યા છે વોશિંગ મશીનની શોપિંગ કરવા માટે, મમ્મીની ફેવરેટ વસ્તુની શોપિંગ કરવા માટે. મમ્મી આજે બહુ જ ખુશ છે કેમ કે છે ને 2 દિવસથી ક્યારની કંટાળી હતી. વોશિંગ મશીન બગડ્યું હતું ને તો લોચા વાગતા હતા વોશિંગ મશીનમાં, એટલે પછી મમ્મી આજે નક્કી કર્યું કે આજ તો જઈએ. અને યુ નો દેટ કે ઇન્ડિયન ફેમિલીમાં કોઈ બી એક વસ્તુ લેવા જઈએ ને એટલે આખું ઘર આવી રીતે જાય અને એની ખુશી અલગ જ હોય. એક્ઝેક્ટલી. સો અમે લોકો નીકળી ગયા છીએ અને થોડી જ વારમાં પહોંચીશું. પછી ત્યાં જઈને તમને બી અપડેટ આપીશ કે શું છે શું નહીં, કેવું લઈએ છે કેવું નહીં, કયું ગમે છે કયું નહીં. સો બેઝિકલી આ બધો સબ્જેક્ટ મમ્મીનો છે તો એ જેવું પાસ કરે એ પ્રમાણેનું પપ્પાનું બજેટ હોવું જોઈએ ને પપ્પા. પપ્પાને ખાલી યસ જ કરવાનું છે. સો બસ હવે ત્યાં જઈને તમને બતાવું. અમે લોકો આવી ગયા છે ને અહીંયા બહુ જ બધા ઓપ્શન્સ છે. સો લેટ્સ સી, જોઈએ હવે કયું સારું છે, કયું ગમે છે. બીજી બધી વસ્તુ બી બધી સરસ સરસ છે. ફાઇનલી અમે વોશિંગ મશીન ડન કરી દીધું છે અને એ હવે કાલે ડિલિવરી થાય ને ત્યારે અમે તમને બતાવીશું. નહીં મમ્મી? આર યુ હેપી? હા, મમ્મીનું જે ગમતું હતું તેના માઇન્ડમાં જે હતું ને એ જ લીધું છે. તો બસ હવે અમે થોડી જ વારમાં ઘરે પહોંચીશું, પણ એ પહેલાં થોડી કંઈક ભૂખ લાગી છે તો મંચિંગ વગેરે થઈ જાય. તો હવે જોઈએ શું ખાઈએ છે કેમ કે મને તો લાગી છે સખતની ભૂખ ને વાગ્યા છે 8 અને સાંજે નાસ્તો નહોતો કર્યો ને એટલે અત્યારે મને કંઈક ખાવાની ઈચ્છા થઈ છે એટલે જોઈએ હવે. છે ને અમે આજે આવ્યા છે ઓનેસ્ટમાં અને આ છે IIM 4 રસ્તા આગળ છે ને. આ ઓનેસ્ટ બહુ જૂનામાં જૂનું છે અને નહીં મમ્મી? ત્યારે તમે લોકો બહુ નાના હતા ને શનિ રવિ અહીંયા હોય. હા, મમ્મી કે અને હા હર્ષા કાકી લોકો, હર્ષા કાકી, નીરુભાઈ, 2 બાઈકો લઈને અમે શનિ રવિ આટલામાં જ કરતા હોય. અને અહીંયા આગળ તો ઢોસો ને ભાજીપાવ ખાવાનું, કૃષ્ણાની લસ્સી પીવાની. હા, કૃષ્ણા ગાર્ડન જવાનું. અને મમ્મી કે પછી અમુક ટાઈમે અહીંયાથી અમારી બેગ અહીંયાથી લઈ લેતા. હા ને, અહીંયા IIM 4 રસ્તા આગળ જ. લાગી છે સખતની ભૂખ અને ઈચ્છા હતી કે નાસ્તો કરીશું, પણ નાસ્તો તો નહીં, હવે કંઈક જમી જ લઈએ એવું નક્કી કર્યું છે એટલે હવે જમી લઈશું અમે લોકો. અને આજે વર્ધનભાઈનો મૂડ બિલકુલ બી નથી. વર્ધન જો, વર્ધન હાય તો કર બધાને, હાય કર દે. આજે વર્ધનનો મૂડ નથી, ખબર નહીં કેમ આમ રડવા જેવું જ કરે છે એ રહ્યો. એટલે અમે એને છંછેડતા નથી, ફોન આપીને બેસાડી જ રાખ્યો છે. પછી ફૂડ આવે ને એટલે બતાવું કે અમે શું ઓર્ડર કર્યું છે. હાય મન, મમ્મી બ્લોગિંગ કરી રહી છે. મમ્મીનું ફોકસ વધારે મન ઉપર જ હોય. છે ને મેઇન કોર્સ પહેલા ડીઝર્ટ મંગાવી દીધું ને બાર લસ્સી મંગાવી દીધી. અને કઈ લાયા છો? કઈ લાયા છો? મેંગો ડ્રાય ફ્રૂટ. હા, અને મમ્મીની પ્લેન સ્વીટ પ્લેન. ટેસ્ટ કરીને કહો કેવી છે. પહેલા જે ટેસ્ટ આવતો તો એવી જ છે? એવી જ છે. તો અહીંયા ઢોસો આવી ગયો છે અને ખાસો લાંબો હતો એટલે મેં ફોલ્ડ કરી દીધો છે. અહીંયા મસ્ત ફ્રાઈડ રાઈસ આવી ગયા છે. કેવા છે મમ્મી? મસ્ત છે ને? ઓનેસ્ટના ફ્રાઈડ રાઈસ આઈ લવ ઇટ. મસ્ત છે. હા, એવું લાગી રહ્યું. જબર રાઈસ હો. આનું ભાજી પાઉં આવી ગયું છે એઝ ઓલવેઝ ફેવરેટ. અને મંગાવ્યો છે સ્પ્રિંગ રોલ ઢોસો. પપ્પા 14 બોલમાં 53 રન, 14 જ બોલમાં શું રમ્યો છે. છે ને જામુન શોર્ટ્સ વગર તો અમારું જે ડિનર છે અધૂરું કહેવાય. તો આ પીધા વગર તો ના મજા આવે. અને પણ અહીંયા કૃષ્ણનું જેનું પપ્પા અને મમ્મીનું હોટ ફેવરેટ છે, લસ્સી પણ બહુ જ ખાઈ એમને.
બહુ જ મજા આવી ગઈ અને ખરેખર ફૂડ બહુ જ સરસ બહુ હતું. જ મસ્ત હતું, મજા આવી. એઝ ઓલવેઝ ઓનેસ્ટનું તો બહુ જ ભાવે છે અને ખરેખર બહુ મસ્ત ફૂડ હતું. મતલબ આમ જેવું આપણે વર્ષોથી ટેસ્ટ કરતા આવ્યા છે ને એવી જ ક્વોલિટી અને ટેસ્ટ વાઇઝ બધી રીતે મસ્ત હતું ખરેખર. અને હવે અત્યારે પ્લાનમાં એવું છે, મમ્મી શું છે પ્લાનમાં આગળ? દર્શન, હનુમાન દાદાના દર્શન કરવા જવાનું. યસ, હા, હનુમાન દાદાના દર્શન કરવા જવાનું અમે બધા વિચારીએ છીએ. એટલે હવે જઈશું હનુમાન દાદાના દર્શન કરવા અને તમને લોકોને પણ દર્શન કરાવીશું. ગાઈઝ અમે આવી ગયા છે અને આજે શનિવારના લીધે બહુ જ ભીડ છે અને વર્ધન અકળાયો છે બરાબરનો. હા બબુ. વર્ધન બહુ જ રોડ્યો છે અને બહુ ક્રેન્કી થયો છે. ચાંદલો બી સરખો ના કરવા દીધો ને જો આખો ચિતરાયો છે. હા જો હવે જો વર્ધન, વર્ધન, ઓ બાપરે એટલો રોડ્યો છે વર્ધન નહીં દીધી. હદ બારનો આખા મંદિરમાં જેટલી તમે ભીડ જોઈ ને એ બધા વર્ધનની સામું જોઈ રહ્યા હતા, અમારી સામું જોઈ રહ્યા હતા અને બધાને એવું થયું કે આ છોકરો કેમ આટલું રડે છે. બધા 2-4 જણાએ અમને પૂછ્યું કેમ રડે છે, તમે દોરો કરાવી દો. પણ એકચ્યુઅલી ગરમીનો કંટાળેલો છે, કંટાળ્યો તો હું છે ને એને ફટાફટ એને આવું નહોતું દર્શન કરવા. ફટાફટ મમ્મી પપ્પા ગાડીમાં બેસવું હતું એટલે મમ્મી પપ્પા બેસી રહ્યા અને હું પાછી ફરી લેવા આવી ને એટલે હીરો અકળાયો અને પછી એ સખતનો રડવા ચડ્યો તો બાપરે. હવે થોડો શાંત થયો છે પણ આખો ચિત્રાય નહીં. સિંદૂર સિંદૂર એવું કેમ ચાલો કરો શીખો એટલે મહારાજ છે ને આમ કરવા ગયા ને એટલે આખો આમ થઈ ગયો. અને જો વર્ધન જો અત્યારે હનુમાનજી ને આ જો અમારા નાના નાના હનુમાન દાદા, હનુમાન દાદા અને અમારા હનુમાન દાદા. કાર બંધ કરી દીધી. કાર બંધ કરી ગરમી લાગવા માંડી અમને. હમણાં કેમ રોતો તો તું હનુમાન દાદાને જે કરવા ગયા તો? હે વર્ધન, જો મામુ આવી ગયો. હે વર્ધન કેમ લોતો તો માં દીકો? તને પૂછું છું, તને પૂછું છું. અત્યારે નહીં બોલે. અમે ઘરે આવી ગયા છે ને વર્ધનભાઈએ નહીં ધોઈને ગોઠવાઈ ગયા છે એના હિંચકામાં. અહીંયા એને એવી હેબિટ પડી છે રાત્રે પપ્પા છે ને હિંચકો નાખે ને તો એ ભાઈ સૂઈ જાય છે. હવે ખબર નહીં ત્યાં જઈને કેમનું હું કરીશ મેનેજ. નહીં વર્ધન, હે ને? બસ ઊંઘમાં જ આવ્યો છે બરાબરનો, હવે સૂઈ જ જશે. બેન જોઈ રહ્યા છે બેક ટુ સસુરાલ. પેકિંગ થઈ ગયું છે બધું. હાય હેમાંગ, હાય પિનાકીન, મજામાં? અને રિદ્ધિ લોકો ફાઇનલી હવે કાશ્મીર તો નથી જવાના પણ ક્યાં જવાના છે એ લોકોએ ડેસ્ટિનેશન ચેન્જ કર્યું. શિમલા મનાલી જઈએ છીએ હવે. હિમાચલ પ્રદેશ, અમૃતસર ને બધે હે ને 12 દિવસ માટે જવાના છે. એટલે 11 દિવસ માટે એટલે આ લોકો ગાયબ રહેશે બ્લોગમાંથી. હમણાં તો હું ડેલી તમને દેખાતી રહીશ. હમણાં તો ડેઈલી દેખાતી રહેશે. ના આવશે આવશે. તો ચલો બાય બાય. અત્યારે તો હેપી જર્ની નહીં કહું, જ્યારે જવાનું હશે ત્યારે જ કહીશ. કઈ નહીં, ચલો સાસરે ચલી. સાસરે જાય છે અને એનું થોડું પેકિંગ બાકી છે, હા થોડી ખરીદી બાકી છે, હા હેમાંગ કુમાર નું બાકી છે, બાકી છે. ચલો બાય બાય. વર્ધન કહે છે ટીસી તું પાછી ગોળ ગોળ. કઈ નહીં ચલો પહોંચો ત્યારે. રાતના 1 વાગવા આવ્યા છે, ઓલમોસ્ટ વાગી ગયા છે. સો બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી કૃષ્ણ.
તો ગાઈઝ રીતિ તો ગઈ અને હવે મારે પણ સૂઈ જવું છે કેમ કે વાગી ગયા છે રાતના ઓલમોસ્ટ અત્યારે તો 2 વાગી ગયા છે પણ હું ક્યાંની રીલ સ્ક્રોલ કરતી હતી તો ખબર જ ના પડી ટાઈમની. તો હવે સૂઈ જવું છે. કાલે છે સન્ડે તો કાલે જોઈએ હવે કંઈક નવું તમને એન્ટરટેન કરવા માટે મસ્ત કંઈક કરીએ. અને વર્ધન પણ સૂઈ ગયો છે તો મળીએ કાલે. હોપ સો આજનો વ્લોગ તમને ગમ્યો હોય, અમારા જોડે તમને પણ મજા આવી હોય અને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. બાય બાય.